આ તરફ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે માવઠું આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કમોસમી વરસાદ આવી શકે છે। પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાત સુધી વરસાદની અસર રહી શકે છે। તેમણે કહ્યું કે કચ્છ સૌરાષ્ટ્રમાં 22 થી 26 જાન્યુઆરીએ કમોસમી વરસાદ રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરાઈ। 30 જાન્યુઆરીથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની આગાહી। પશ્ચિમી વિક્ષેપ હટતા તાપમાન 6 ડિગ્રી સુધી ઘટી શકે છે। બપોર સુધીમાં લગભગ પવનની ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહે છે, એટલે પતંગ રસિયાઓ માટે લગભગ સારું રહેશે। બપોરની આસપાસમાં પવનની ગતિ ઘટી શકે અને લગભગ 2 વાગ્યાથી સાંજના સુધીમાં પવનની ગતિ વધઘટ રહેવાની શક્યતા રહેશે, એટલે પતંગ રસિયાઓ માટે એકંદરે આ વાસી ઉત્તરાયણ સારી રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાનમાં પડતા વધારે આવવાની શક્યતા રહેશે। ડિસેમ્બર માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ નહોતા આવ્યા, એટલે ઠંડી ઓછી પડવામાં હતી। જો ઠંડી ઓછી પડે તો રવિ પાકો માટે સારું ગણાતું નથી। ક્યારેક ઠંડી આવતી હતી એ પોલર વિન્ડમાં અપર લેવલના વિન્ડના કારણે અને એશિયાખંડના ઠંડા પવનના કારણે આવતી હતી, પરંતુ હવે જાન્યુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભ આવશે। તારીખ 16-17 જાન્યુઆરીમાં એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસરના કારણે ગુજરાતમાં તારીખ 16-17ની આસપાસ વાદળો આવી શકવાની શક્યતા રહેશે।